ગુજરાત એટીએસની ટીમે ગોધરામાં લઘુમતી વિસ્તારમાંથી બે શંકાસ્પદ શખ્સોને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે, જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને સર્ચ કર્યું હતું અને લઘુમતી વિસ્તારમાંથી બે શંકાસ્પદ શખ્સોને અટકાયતમાં લઈને એસપી કચેરી ખાતે પૂછપરછનો દોર શરૂ કર્યો છે। આ બંને શખ્સો 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને ભારત પરત આવ્યા હતા, જેથી એટીએસની ટીમે અહીં ધામા નાખીને તેમને અટકાયતમાં લીધા હતા। ભુવાલડી ગામ ખાતે જમીન પર કબજો લેવા બાબતે થયેલ ધીંગાણા મામલે નિકોલ પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે। દસક્રોઈ તાલુકામાં આવેલ ભુવાલડી ગામમાં માલિકીની જમીન પર સિમેન્ટની દિવાલ બનાવવા જતા પરિવારના સભ્યો તેમજ સર્વેયર પર ગામના સરપંચના પતિ સહિત 42 જેટલા લોકોના ટોળાએ હુમલો કરીને વાહનોમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો। ત્યારે આ મામલે નિકોલ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી 10 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાત સહિત દેશભરમાં જે પ્રકારે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નાગરિકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવા 1 જૂનથી 30 જૂન 2024 દરમિયાન શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેને લઈને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શોર્ટ ફિલ્મ વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકના નિયમ ભંગ સામે ગુજરાત પોલીસના રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવવા અને લોકોને દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરવાની સૂચનાઓ આપી હતી।